ખેડૂત મિત્રો, કપાસમાં વિદેશી વાયદો એક વધે છે તો બીજો ઘટે છે, તો આમાં કપાસના ભાવ કઈ દિશામાં જઈ શકે તે તમે ખુદ ખેડૂત મિત્રો વિચારી શકો છો। ખેડૂત મિત્રો, આજે તારીખ 9/2/2024ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવી લઈએ। ત્યાર પછી વિદેશી વાયદાઓમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવશું। તો ખેડૂત મિત્રો, આજે તારીખ 9/2/2024ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1491, મોરબી 1483, ધારી 1427, ધ્રાંગધ્રા 1421 અને ખેડ બ્રહ્મા 1440 બીજા ભાવ આપણી પાસે આવ્યા નથી, એટલે આપણે તમારા સુધી નથી પહોંચાડી શકતા। પરંતુ ગઈકાલે ખેડૂત મિત્રો 8/2/2024ના રોજ ચીનનો કોટન વાયદો પણ 50 રૂપિયા જેટલો વધીને 16,020ની આસપાસ બંધ થયો। ચીનના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી આવી રહી હોય તેવું વાયદો 8/2/2024નો જોતા આપણને લાગી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2024નો આજે તારીખ 9/2/2024ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે 12:16ની આસપાસ 0.34ના ઘટાડા સાથે 88.81 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે। તો આપણી રૂની ગાંસડીમાં મોટું ગાબડું અત્યારે MCX કોટન કેન્ડી 28 માર્ચ 2024નો રૂની ગાંસડીનો વાયદો ખેડૂત મિત્રો 12:16ની આસપાસ 520 રૂપિયા જેટલો ઘટીને 57,800ની આસપાસ ચાલી રહ્યો છે। અને NCDEX ઉપરનો કપાસનો આપણો 30 એપ્રિલ 2024નો વાયદો પણ 12:19ની આસપાસ 8.50ના ઘટાડા સાથે 1485ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસના વિદેશી વાયદામાં એક દેશમાં સુધારો થાય છે તો બીજા દેશના વાયદામાં ઘટાડો થાય છે, અને આપણે ત્યાં પણ આવી રીતે ઘણી બધી ટૂંકી રેન્જમાં વધઘટ અથડાતી રહેતી હોય। કપાસના ભાવ છે તે જોઈએ તેટલા વધી નથી શકતા તેવું અમારું અંગત માનવું છે। તમારું શું માનવું છે તે તમે તમારું પોતાનું મંતવ્ય કોમેન્ટમાં જણાવી શકો છો। ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા। આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો, તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે લઈ શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો।